અરે ગરુડજી તમે ચિંતા ન કરો, તમને હું મારા લીલુડા ઘોડા તરીકે રાખીશ. જાઓ, મારું વચન છે. અરે પ્રભુ તમે જશો તો અમારું શું થશે? અરે પ્રળયાઓ, તમને હું મારા ભમરિયા પાલા તરીકે રાખીશ. જાઓ, મારું વચન છે. અરે હનુમાનજી, જ્યારે તમને સંકટ સમયે યાદ કરું ત્યારે તમે હાજર રહેજો. અરે સ્વામીનાથ, તમે જશો તો અમારું શું થશે? અરે સતી, ઉમરકોટની અંદર સોઢા રાજાને ત્યાં તમારો અવતાર થશે. તમારા શરીર ઉપર અનેક જાતના રક્તપિત નીકળશે. કોઈ રસપૂત તમારું શરીર પર નહીં સ્વીકારે, ત્યારે એ શરીર પર હું સ્વીકારીશ. જવા મારું વચન છે. અરે બહુ સરસ. અરે મોટા ભાઈ, હા કહો કૃષ્ણ. આપણે સર્વને વચન આપીશું કે હા તો આપણો પણ સમય થઈ જશે, તો ચાલો ચાલતા થઈ જાય. ચાલો વીરા કૃષ્ણ. પણ આ દ્વારિકા છોડવી ગમતી નથી. અરે વીરા કૃષ્ણ, વસન આપ્યો છે તો પણ સોનાની દ્વારિકા છોડવી જોઈએ. અરે હા બંધુ, એ આજે સોનાની દ્વારિકા હવે માર છોડી રે દેવી. આજે સોનાની દ્વારિકા હવે માર છોડી રે દેવી. જાવ માર કોકણ ગઢમો જાળ, સોનાની દ્વારિકા વીરા માર છોડી રે દેવી. છોડી
હા વીરા કૃષ્ણ ચાલો આપણો સમય થઈ જશે, ચાલતા થઈ જાય. ચાલો વીરા કૃષ્ણ હે કૃષ્ણ ને બળદે દડવડેલી દોડો. દેવયાળીને ઉભાયા વડલા હેઠો. અરે મોટા ભાઈ, હા વીરા કૃષ્ણ આ રણિયલ ચોક આવી જશે, તમે જાઓ અજમેર રાજાને ત્યાં અવતાર ધારણ કરો. હું આપ છઠ્ઠના છઠ્ઠા દિવસે આવી જાવ. અમારો વતન છે. બહુ સારું વીરા કૃષ્ણ યબનીને પાતરસનું બાલ મારે જાવ જમલ ને દરબાર. યબનીને જાવ પાતરસનું બાલ મારે જાવ જમલ ને દરબાર.
પ્રધાનજી અરે માતાજી તમારા મહારાજા કીધું ને જાય છે કેમ ને આયા આવતા જ. હલ 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 એ આજ હર ખેયું મંગે યમલયા હાઈ અરે હે અમે રાજને દરબાર આજ હર ખેયું મંગે યમલયા હાઈ અરે તમારા માતુશ્રીને કહો કે મહારાજા રાજના દરબારની અંદર આવી ગયા છે. હા અત્યારે મારા સ્વામિનાથ દ્વારકા જઈ આવ્યા છે એમના મોઢા માથે હરખ માતો નથી તો લાવ પૂછી દઉં આજ મારા સ્વામી નારે દિલડા રે કે અમારો બાબા હું દ્વારકા જોતો દ્વારકાના કાળિયા ઠાકર મને આપોઆપ દર્શન આપ્યા. હા સ્વામિનાથ દર્શન આપ્યા તો સાથા સાથે આપ્યું છે. અરે હા સતી જે મને વસ્તુ આપી છે એ હું તમને સુપ્રત કરું છું. બહુ સારું એ આજી અમારો ડાળીનું પેલું પુષ્પ આપ્યું. આજે પેલો અમરડાળીનું પુષ્પ આપ્યું એને નવનામાં સેવા કરજો જરૂર આપણા ઘરે પુત્રને પ્રાપ્ત થશે. હા સ્વામિનાથ કહેવતમાં કીધું છે કે એક પુત્ર વાળા નહીં એક રૂપિયા વાળા નહીં. અરે હા સતી અરે જે બીજું પુષ્પ આપ્યું છે એ પણ હું તમને સુપ્રત કરું છું. બહુ સારું એ આજે અમરડાળીનું બીજું પુષ્પ આપ્યું. આવા
જે બીજું પુષ્પ આપ્યું એની પણ તમે નવ નવ માસ સેવા કરજો, જરૂર આપણા ઘરે દ્વારકાનો નાથ આવશે. હા પ્રભુ, એ વાત તો બરાબર છે. એની આવવાની તિથિ શું? અરે 1461મી સાલ હોગી રે 1461મી સાલ આ ભાદરવા દશક તેરી રાતડી હોગી. અરે સિદ્ધિ 1461મી સાલ ભાદરવા દશમી રાત્રે જરૂર આપણા ઘરે દ્વારકાનો નાથ આવશે. હા સ્વામિનાથ, જ્યારે દ્વારકાધીશ પોકળગઢની અંદર આવે ને નિશાની શું? અરે કુમલી પગલી પડશે એ વાત તો બરાબર છે. દ્વારકાધીશે તમને કાંઈ અરે નિશાની આપી છે. અરે હા સિદ્ધિ, જય જય, મને નિશાની આપી છે એવું પણ તમને સુપ્રત કરું છું. એ આજ રત કટોરો વીર લાગે રે અરે પ્રધાનજી, જ્યારે પહેલો બાળકનો જન્મ થાય ત્યારે મને હાલ ને હાલ રાજમાં બોલાવજો. એ સેવાઓમાં વિદ્યા
પેલા બાળકનો જન્મ થઈ શક્યો છે તો હાલ તમારા મહારાજાને બોલાવો. આજે પરદાન બોલાવે રાજન આવજો રે. એ આવો તમે રંગીલા મેલ ના બોલાવે રાજન આવજો રે. અત્યારે હાલ અરે સિદ્ધિ અત્યારે બોલાવવાનું કારણ હા સ્વામિનાથ તમારા કહેવા મુજબ પેલા બાળકનો જન્મ થઈ શક્યો છે. અરે વાહ પ્રભુ વાહ, તમે જે મને દ્વારકાની અંદર વસન આપ્યા એ પણ સત્ય છે. અરે પ્રધાનજી, જ્યારે બીજા બાળકનો જન્મ થાય ત્યારે મને હાલ રાજની અંદર બોલાવજો. હા દાસી, આ સુલા માથે ડેગ મૂકી ગૌશાળાની અંદર ગાયોને ઘાસ નાખવા જાય. એ બનીને 5 વર્ષના બાળ કે મારે જાવું યજમન ને દરબાર. રબીના યજમન ની કહેવાય છે. મારો લાડીલો હરજી ભગત છે એને મળતો જ સામે તળાવ છે અને વડલો છે તો મારા બકરા પાણી પી લે, આયા ઘડીક હું આરામ કરી લઉં. લાય અત્યારે હજી વડલા મીઠે સૂતો છે કોઈને જમવાનું જગાડું. અરે હજી મને જમવાનું આય. અરે બાળક, અજય હું ભૂખ્યો છું, તને કઈ જમવાનું આપો. અરે હજી નહીં તો મને દૂધડા પા.
અરે બાળક મારા બકરા બધા પાકડા છો ક્યાંથી દૂધ લાવો હરજી પાઠેડા વીરા હરજી પાઠેડા વીરા જૂઠું ન બોલો જૂઠું ન બોલો સામે લડમાં તું જાવજી હરજી પાઠેડા વીરા જૂઠું ન બોલો અરે અરે આનો પ્રસાદ તમે લ્યો આ હોય પરસેર લે અરે અરજી મને તરસ બહુ લાગ્યું તો મને પાણી ડાપા અરે પ્રભુ આ સામે તળાવ બધા ખાલી ક્યાંથી પાણી ભરી લાવો હરજી પાઠેડા વીરા હરજી પાઠેડા વીરા જૂઠું ન બોલો જૂઠું ન બોલો સામે તલાવમાં નીર હોજી હરજી પાઠેડા વીરા જૂઠું ન બોલો જળ પી લે અરે અરજી આનો પ્રસાદ પણ તું લે આ મને ભૂખ લાગી હું પ્રસાદ લઈ લો અરે અરજી માંગ માંગ તારી માથે આજ પ્રસન્ન છું અરે બાળક ક્યાં છે ક્યાં જઈ રહ્યા અરે અરજી દ્વારકાથી આવું છું અને પોકરણગઢ અજમડાદાન ઘેરે અવતાર ધારણ કરું છું અરે મારા નાથ આ અરજી ભક્ત તમને ઓળખી ન હોય તો મારી ભૂલ હોય માફ કરજો અરે અરજી તારી કોઈ ભૂલ નથી તો મારા નાથને હુકમે તુકલે કર્યા છે રીઝવવા પડશે જહો જહો તો હરજી હાલો દેવળે અને વળે પૂજવા રામાય કે પણ કોટિયાના કોટ મટાડશે અરે આ તો હાજા કરે શરીર એ
ખમ્મા 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 પીને દાજી ખમ્મા મારા ઇંદવા પીરને દાજી ખમ્મા રણુદાના રાજને દાજી ખમ્મા મારા ઇંદવા પીરને દાજી ખમ્મા હાલો મારા ના હરજીની વારે અરે પ્રભુ માગવાનો શું હોય આગે જિંદગી ઘટા બકરા મારા તમારી સેવા કરવી અરે અરજી જા મારો વસન જા તારો ફોટો હોય મારો ફોટો છે તારો ફોટો જા મારું વસન બહુ સાવ બોલીએ રામા પીરની જય લાય અત્યારે મારી માતા આ સુલે દૂધ મૂકી અને ગૌશાળાએ નીણ નાખવા જાય છે તો આ દૂધ હું ઉતારી લઉં અને કુમકુમના પગલા પાડું આજે કુમકુમના પગલા પાડું રંગ મેલ મારે
પરાણિયામાં મારો ભાઈ પહોંચ્યો છે તો હું ને આજે પહોંચી જાઉં. અરે દાસજી, આ મહેલની અંદર કુમકુમના પગલા પડ્યા છે અને આ ઉપરથી ડેગ ઉતારી છે તો કોને ઉતારી? અરે માતા, દૂધની ડેગ મેં ઉતારી છે અને કુમકુમના પગલા પણ મેં પાડ્યા છે. હા, આ નાનો એવું બાળક કેવું બોલે છે કે આ ડેગ મેં ઉતારી છે, કુમકુમના પગલા મેં પાડ્યા છે. અરે પ્રધાનજી, હાલ ને હાલ તમારા મહારાજાને બોલાવો. આજે પરદાન બોલાવે રાજન આવજો. એ આવો તમે રંગેલા વેલ પર ના બોલાયા રાજન આવજો. રાજને અંદર બોલાવવાનું કારણ? અરે મહારાજા મારા માતાજી અરે સતી, રાજને અંદર બોલાવવાનું કારણ? હા સ્વામિનાથ, તમને બોલાવવાનું કારણ કે તમારા કહેવા મુજબ બીજા બાળકનો જન્મ થઈ ચૂક્યો છે. અરે શું વાત કરો છો સતી? અરે મારા નાથ, તે મને દ્વારકામાં વચન આપ્યું હતું એ પ્રમાણ છે. અરે પ્રધાનજી, અરે મહારાજા હાલ ને હાલ ભદેવને બોલાવો. આજે પરદાન બોલાવે દરદેવ આવજો. એ આવો તમે રાજને દરબાર રાજમાં ભેગા તમારા નામ પરદાન બોલાવે દરદેવ આવજો. બહુ સારું. હે આજે પેલા રે પાના રે બોર દેવ ફેરવા ગયા. હે આજ બીજા રે જુગ નુરે પંડિત
પાડી દીધા છે. અરે મહારાજા બંને પોરના નામ પાડી દીધા. હે પ્રધાન અરે મહારાજા રાજમાંથી સોનાનું પારણું મંગાવો અને રામદેવ વિરંગને કહેશો. બહુ સારું. તરણ જાના રાજવી કોકરણ આપી એવા જમાલ ઘેરે ઉતાર ધરો ઓ પોકરણ હોડાપી રામાસળો મેરે વતે જહો જહો ઘરિયા થમાતી એ સમરા થા જો સાબદા ઓ ગરણ ડાપી એ મારા લખ ધણી ની આરતી માં સમર ઢોળા મારા રામા ધણી ની આરતી માં સમર ઢોળા એવા કંકુરે કેસર ના પીર ને બધાય તાળી ઉપાડજો અને સંપલ પહેર્યા હોય તો કાઢી નાખજો કોઈ ભેટ વાળે હોય તો ભેટ છોડી નાખજો
હિંદવા પીરની જય. બેન જમશે ને કઈ સંગીત કરો. એ સોના પારણીએ ઝૂલો કુંવર મારા સોના પારણીએ ઝૂલો રે પિતાએ મલરાય ઝૂલાવે કુંવર મારા સોના પારણે ઝૂલો રે
તમે ધ્યાન રાખો. ઝુલાવે એમ ઝીલો ને. બેઠા બેન જો ધ્યાન રાખો. એ તારે તે પારે રમા વાંજિયા રે આવે, વાંજિયાના મેળલા ભાંગો રે. એ સોના પરણીએ ઝૂલો વીરા મારા, સોના પરણીએ ઝૂલો ને. સોના પરણીએ ઝૂલો વીરા મારા, સોના પરણીએ ઝૂલો ને. સોના પારણીએ ઝૂલો કુંવર મારા, સોના પારણીએ ઝૂલજો ને. સોના પારણું હીરાની દોરી, સોના પારણીએ ઝૂલો ને. માતાને હર અખણ માયા કુમાર મારા, માતાને હર અખણ માયા રે. સોના પારણીએ ઝૂલો કુંવર મારા, સોના પારણીએ ઝૂલો ને. પિતા ઝૂલાવે ઝૂલો કુંવર મારા, પિતા ઝૂલાવે ઝૂલજો રે. સોના પારણીએ ઝૂલો ને કુંવર મારા, સોના પારણીએ ઝૂલો ને. સોના પારણીએ હીરાની દોરી દોરી, સોના પારણીએ ઝૂલો ને. સોના પારણું હીરાની દોરી, સોના પારણીએ ઝૂલો ને. સોના પારણીએ ઝૂલો કુંવર મારા, સોના પારણીએ ઝૂલો ને. માતા ઝૂલાવે એમ ઝૂલો ને કુંવર મારા, માતા ઝૂલાવે એમ ઝૂલો ને. માતાને હર અખણ માયા કુંવર મારા, માતાને હર અખણ માયા રે. ટાણું મળે પણ ટાણું ન મળે હો બાપા. માતાને હર અખણ માયા બેટા મારા, માતાને હર અખણ માયા રે. અત્યારે આયા પોકરણ ગઢ જ છે. એમ માનો તો પોકરણ ગઢ છે ભાઈ. દુખિયા આવે તારે પારે કુંવર મારા, દુખિયા આવે તારે પારે રે. હાલો ઈશ્વર આગો વાળા ઝડપ રાખો. બોલો રામા પીરની જય. અરે માતાજી અમારે ફરવા જાવ તો અમને રજા આપો. હા બેટા રામદેવ, ફરવા જાઓ એની કોઈ મારી ના નથી, પણ આપણા બગીચાની બહાર ના જાતા. ઓ સારું. બાબુલાલ
અરે તમારે ઘોડીલા નહીં ખેલવાય તો બગીચાની બહાર નીકળ. અરે જો તમારે ઘોડીલા ખેલવાય તો તમારી માતા જ્યારે દૂધ પાવા આવે ત્યારે હઠ લઈ ગયો પેલા ઘોડીલા ને પછી દૂધડા બહુ સારું.